નમસ્કાર દોસ્તો, ભાવનગર ક્રાઇમનું કેપિટલ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરત, પોરબંદર, ગોંડલ હવે આ તમામ શહેરોને પાછળ છોડી દીધા હોય ક્રાઇમમાં તેવી ભાવનગરથી ખોફનાક ખબરો છે તે સામે આવી રહી છે. એક ફોરેસ્ટ અધિકારી છે, એસીએફ છે અને તેના પત્ની છે જે મિસિંગ થયા હતા, તેના બે બાળકો છે જે મિસિંગ થયા હતા. આ બંનેની ભાળ પોલીસને મળી છે. અનેક દિવસોની શોધખોળ બાદ આ લોકો ક્યાં છે તે પોલીસે શોધી કાઢ્યું છે. પરંતુ આ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 13 વર્ષની દીકરી, 9 વર્ષનો દીકરો, આ ત્રણેય મળી તો આવ્યા છે, પરંતુ એ ત્રણેયના જીવ નથી. એ ત્રણેયનું શરીર મળી આવ્યું છે, એ પણ 5 ફૂટ જમીનની અંદર દફન કરેલી હાલતમાં. આખરે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કે કઈ રીતે આ જે 3 લોકો છે તેના જીવ કોણે લીધા છે, અને જીવ લીધા છે તો ખાડો પાડીને તેને કોણે દફન કર્યા છે. આ તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલો શું છે એ જોઈએ અને ત્યારબાદ એ પણ જોઈએ કે ભાવનગરની અંદર બીજી એવી કઈ ખોફનાક ઘટનાઓ બની છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. આપણા રાજ્યનું ભાવનગર, જ્યાં ક્રાઇમની સનસનીખેજ ઘટનાઓ છે તે એક પછી એક સામે આવી રહી છે. એક ફોરેસ્ટ અધિકારી મતલબ કે એક એસીએફ છે જે બોટાદની અંદર પોતાની ફરજ બજાવે છે, જેનું નામ છે શૈલેષ રબારી, અખિલેશ ખાંભલા. શૈલેષ ખાંભલા છે તે આરએફઓ હતા, મેંદરડાની અંદર ફરજ બજાવી ચૂક્યા હતા, દાહોદની અંદર ફરજ બજાવી ચૂક્યા હતા અને 1 વર્ષ પહેલા તેને પ્રમોશન મળે છે અને તે આરએફઓની અંદરથી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જગ્યાએ હવે તેને પ્રમોશન મળે છે અને તે હવે એસીએફ બની જાય છે, મતલબ તેની ઉપરની પોસ્ટ. અને તેને મળે છે ભાવનગરનો વિસ્તાર, ભાવનગરના બોટાદનો વિસ્તાર. અહીંયા પર તે તળાજા રોડ ઉપર કાચના મંદિર નામનો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર ફોરેસ્ટ કોલોની આવેલી છે. ત્યાં તે રહેતા હતા. તેના પત્ની અને બંને બાળકો, તેનો પરિવાર છે જે સુરતની અંદર રહેતો હતો, પરંતુ વેકેશન ચાલતું હતું બાળકોનું, જેના કારણે 40 વર્ષના તેના પત્ની છે નૈનાબેન રબારી, તે અહીંયા પર આવ્યા હતા. તેની દીકરી છે 13 વર્ષની પૃથ્થા, એ પણ તેમની સાથે આવી હતી. અને 9 વર્ષનો તેનો એક દીકરો છે જેનું નામ ભવ્ય રબારી છે, એ પણ અહીંયા પર આવ્યો હતો. મતલબ સુખી સંપન્ન આ પરિવાર હતો અને તે રજા ગાળવા માટે અહીંયા પર ભાવનગર ફોરેસ્ટ કોલોની ખાતે પહોંચ્યા હતા. પરંતુ તે ભાવનગર જવા માટે રવાના થયા, સુરત જવા માટે રવાના થયા હતા, માતા અને તેના 2 સંતાનો. તે મોબાઈલ શાયદ ઘરે ભૂલથી તેના ઘરે ભૂલી ગયા કે અન્ય કોઈ કારણ છે તે મોબાઈલ ભૂલી ગયા હતા, તેવી પણ એક વાત સામે આવી છે. તે સુરત નથી પહોંચતા, તે ગાયબ થાય છે અને તેની શોધખોળ છે તેના પરિવાર કરે છે. પરંતુ 2 દિવસ બાદ પણ તેની કોઈ ભાળ ન લાગતા ભરતનગર પોલીસ સ્ટેશન છે ભાવનગરનું, આ વિસ્તારમાં તેની ફરિયાદ આપવામાં આવે છે કે 3 લોકો છે જે ગુમ થયા છે, જે એસીએફ છે શૈલેષભાઈ ખાંભલા, તેના ધર્મપત્ની અને 2 બાળકો છે તે ગાયબ થયા છે, જેને શોધી આપવામાં આવે. આ સિવાય સોશિયલ મીડિયા ઉપર પણ તેની પોસ્ટો છે ફોટા સાથેની, તે વાયરલ થઈ હતી. પોલીસ એટલા દિવસથી લગાતાર પ્રયાસ કરતી હતી કે આખરે આ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બંને બાળકો ગયા ક્યાં છે. અલગ અલગ પોલીસે ટીમો બનાવી હતી, અલગ અલગ જગ્યાએ પોલીસ તપાસ કરી રહી હતી, પરંતુ પોલીસને એક બાતમી મળે છે જેના ઉપર કોઈને વિશ્વાસ ન આવે. આવી બાતમી મળે છે કે જ્યાં ફોરેસ્ટ કોલોની છે, જે સમયે આ લોકો ગુમ થયા છે તેના આસપાસના સમયની અંદર જ આ ફોરેસ્ટ કોલોનીની અંદર જ્યાં શૈલેષભાઈ પરમારનું મકાન છે, જ્યાં એ પરિવાર રહેતો હતો, એનાથી 20 ફૂટ દૂર અવાવ જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવ્યું છે. શું કારણે ખોદકામ કરવામાં આવ્યું છે એ સૌથી મોટો મુદ્દો હતો. પોલીસને આ જાણકારી મળે છે અને પોલીસ પણ એ જાણકારી મળતા જ પોલીસને શંકા જાય છે કંઈક ને કંઈક ગડબડી છે, કંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે, જેના કારણે પોલીસ અહીંયા પર મેજિસ્ટ્રેટની હાજરીમાં ડોગ સ્કોડ બોલાવે છે, એફએસએલની ટીમો હોય છે અને ત્યાં એ જગ્યા ઉપર ખાડો ખોદવાની શરૂઆત કરે છે. અને 5 થી 7 ફૂટ ખાડો ખોદ્યા બાદ જે દ્રશ્યો સામે આવે છે, ત્યાં જે લોકો હોય છે તેના હોશ ઉડી જાય છે. જી હા દોસ્તો, 5 ફૂટ ખાડો ખોદ્યા બાદ તે ખાડાની અંદરથી એક પછી એક 3 લાશ છે તે મળી આવે છે અને આ લાશ અન્ય કોઈની નહીં પરંતુ ફોરેસ્ટ ઓફિસર મતલબ કે એસીએફ શૈલેષભાઈ ખાંભલાના ધર્મપત્ની નૈનાબેન રબારી, તેની 13 વર્ષની દીકરી પુથ્થાબેન રબારી અને તેનો 9 વર્ષનો દીકરો ભવ્ય રબારીની હતી.
એના ઘરના આ લાશને ઓળખી કાઢે છે અને હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કે આખરે આ ત્રણેયને કોણે દફન કર્યા, તેનો જીવ છે તે કોણે લીધો છે. સૌથી મોટી શંકા આ જે ફોરેસ્ટ અધિકારી છે તેમના ઉપર પણ સેવાઈ રહી છે. એ પણ પૂરેપૂરા શંકાના દાયરામાં હોવાનું પોલીસ જણાવી રહી છે. કારણ કે સવાલ એ હતો કે તેમના ધર્મપત્ની સુરત જવા રવાના થયા હતા તો તેનો ફોન કેમ ઘરે છે. પહેલો મુદ્દો શાયદ એ જ હશે પોલીસના સવાલોનો જવાબ. બીજો મુદ્દો એ કે પોતાના જ ઘરની નજીકમાં 20 ફૂટ ખાડો કોણે ખોદાવ્યો હતો અને શું કારણે ખોદાવ્યો હતો. એ નૈનાબેન અને તેના 2 બાળકો છે તે સુરત જવા રવાના થયા હતા તો ઘરની નજીક જ કોણે તેને દફન કર્યા છે. આવા અનેક સવાલો છે અને સૌથી મોટો સવાલ એ છે કે હત્યારો કોણ છે એ તો પછીની વાત છે, પરંતુ શું કારણે હત્યા કરી છે એ સૌથી મોટો સવાલ છે. દોસ્તો, આપને જણાવી દઈએ, ડિજિટલ ભાસ્કરની માહિતીના આધારે શૈલેષભાઈ ખાંભલા છે તે આરએફઓ હતા. તે પહેલા દાહોદમાં ફરજ નિભાવતા હતા, ત્યારબાદ તેની બદલી મેંદરડા થાય છે. મેંદરડા તે આરએફઓની ફરજ બજાવ્યા બાદ ફરી એક વખત તેની દાહોદ બદલી થાય છે અને ત્યારબાદ તે એસીએફ બને છે, પ્રમોશન મળે છે અને પ્રમોશન 1 વર્ષ પહેલા મળે છે. 1 વર્ષથી તે અહીંયા પર પહોંચ્યા હતા, અહીંયા પર પોતાની જોબ કરતા હતા અને તેમનો પરિવાર છે તે સુરત રહેતો હતો. રજાઓના દિવસોમાં આ જે પરિવાર છે તે પોતાના પિતા સાથે પોતાનો સંપૂર્ણ પરિવાર એક સાથે રહે તે હેતુથી અહીંયા પર આવ્યો હતો, પરંતુ ખૂબ દુઃખદ આ ઘટના બની છે. પોલીસ આમાં ટૂંક સમયમાં સૌથી મોટા ખુલાસા કરી શકે છે. આપ જોડાયેલા ના હોય નમસ્તે ગીત સાથે તો જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આપને આ ક્રાઇમની ખોફનાક ઘટનાની તમામ અપડેટ છે તે પહેલી મળે. હવે ભાવનગરની બીજી ઘટનાની વાત કરી લઈએ. પોતાની જાહો જલાલી વાળી લાઈફ છે જે લોકોને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તે રીલ્સ મૂકીને બતાવતી હતી. તેને અલગ અલગ કારોમાં ફરવાનો શોખ હતો, અલગ અલગ કારો તે ખરીદી કરતી હતી કે પછી થાર હોય કે અન્ય કારો. આ મહિલા પોલીસ કોન્સ્ટેબલની જિંદગી છે તે કંઈક રંગીન હોય તેવા દ્રશ્યો છે તે ઇન્સ્ટાગ્રામની અંદર તેના જોવા મળતા હતા અને લોકો પણ આ રીલ્સોને ખૂબ જોતા હતા. પરંતુ આ જ મહિલા પોલીસ કર્મી છે તેણે એવો કંઈક કાંડ કરી નાખ્યો જેના કારણે હવે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. કોણ છે આ મહિલા કર્મચારી, શું તેણે કાંડ કર્યો છે એ પણ જોઈએ. ભાવનગરની અંદર 13 સપ્ટેમ્બરના રોજ લાખણકા ડેમ કરીને એક ગામ છે. આ ગામના એક ઉપસરપંચ છે દામજીભાઈ કાળુભાઈ કરીને અને તેનો પુત્ર છે, જેને 4 લોકો છે તે મારે છે. દાનજીભાઈ છે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે કે તેમને માર્યો છે 4 લોકોએ. એટલું જ નહીં, તેની જ્ઞાતિ પ્રત્યે પણ હળધૂત કરવામાં આવ્યા છે. આ ફરિયાદ નોંધાણી છે. આ ફરિયાદમાં કુલ 4 આરોપી હતા. નજીકનું એક ગામ છે દેવગણા ગામ. આ દેવગણા ગામના અનિલભાઈ રણછોડભાઈ બારૈયા નામનો શખ્સ છે અને મુકેશભાઈ રણછોડભાઈ બારૈયા નામનો આ બંને શખ્સો છે તેને માર્યો હતો. તેની સાથે તેના 2 ભાણેજો પણ હતા. એ ભાણેજોમાં દેવલી ગામના હતા. ત્યાંનું એક દેવલી ગામ છે, ત્યાંનો પાર્થ દિનેશ ધાંધલિયા કરીને તેનો ભાણેજ છે એ પણ મારવામાં હતો. અને આ જે બારૈયા છે તે એક મહિલા કોન્સ્ટેબલ છે જે ભાવનગરની અંદર નૈનાબેન નાનજીભાઈ બારૈયા તેના કશા સગા થતા હશે. હવે પોલીસ આ લોકોની લાંબા સમયથી શોધખોળ કરતી હતી 4 આરોપીની, પરંતુ આ જે પાર્થ દિનેશ ધાંધલિયા છે તે પોલીસના હાથે નહોતો લાગતો. પોલીસ તનતોડ મહેનત કરી રહી હતી, પરંતુ લાંબા સમય બાદ પોલીસને એક બાતમી મળે છે કે જે આરોપીને પોલીસ આકાશ અને પાતાળમાં શોધી રહી છે તે આરોપી છે તે મહિલા કોન્સ્ટેબલના ઘરની અંદર છે. પોલીસ આ વાત ઉપર પહેલા તો પોલીસને ભરોસો નહોતો, પરંતુ પોલીસે અહીંયા પણ ઝડપી લેવાનું નક્કી કર્યું. એસસી એસટી સેલના આ કેસ તે એસટી એસટી સેલ છે તે તપાસ કરતી હતી, સાથે એપેરલ ફોલો સ્કોડને પણ સાથે રાખીને નૈનાબેન બારૈયા છે જે ભાવનગરના એક વિસ્તારમાં ટોપ 3 સર્કલ વિસ્તાર છે, રોયલ પાર્ક 18 નંબરનું તેનું મકાન છે, પ્લોટ નંબર 18માં. આ રોયલ પાર્કની અંદર નૈનાબેન નાનજીભાઈ બારૈયાના ઘરે પોલીસ પહોંચે છે અને પોલીસ પહોંચ્યા બાદ જ્યાં તપાસ કરે છે તો પોલીસને પણ કલ્પનાએ નહોતી એવા દ્રશ્યો સામે આવે છે. આ જ પોલીસ કર્મચારીના ઘરની અંદર, જેને પોલીસ કર્મચારીથી ડર લાગતો હોય, ગુનેગારો પોલીસથી ફફડતા હોય, ગુનેગારોને પોલીસ પકડીને જેલના સળિયાની પાછળ ધકેલતી હોય, એ જ પોલીસ કર્મચારીના ઘરની અંદર આ જે આરોપી છે પાર્થ દિનેશ ધાંધલિયા ત્યાં ઘરની અંદરથી મળી આવે છે. એટલું જ નહીં, પોલીસે વધુ તપાસ કરી તો વધારે ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ ઘરની અંદરથી ઇંગ્લિશ દારૂની બોટલ અને બિયરના ખાલી ટીન પણ મળી આવે છે. દોસ્તો એટલું જ નહીં, અહીંયાથી અન્ય એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ મળી આવે છે. જી હા, ઉષાબેન ભૂપતભાઈ જાની નામની આ મહિલા કોન્સ્ટેબલ છે, જે પણ તપાસની અંદર જ્યારે ઝડપી કરવામાં આવી છે તો એ પણ મળી આવે છે અને આ તમામને પોલીસ છે તે દબોચી લે છે અને તમામની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે. એક જે નૈનાબેન બારૈયા છે, જે પોલીસ તેના ઘરમાંથી આ આરોપી પકડાનો છે, તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે બીજા ઉષાબેન જાની છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ ત્રણેયને જેલની પાછળ હવા ખાવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે આ બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે તે ગુનેગારોને પકડીને જેલના સળિયાની પાછળ ધકેલતી હોય છે, પરંતુ સમય બદલાયો છે અને આ બંનેની કરતૂત છે તેના કારણે હવે એ બંનેને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવ્યા છે. દોસ્તો, આ ભાવનગરની જ બીજી ઘટના છે, પરંતુ હવે સાંભળો ત્રીજી ઘટના. એ પણ વધારે ખોફનાક છે અને એ પણ ભાવનગરની જ છે. ભાવનગરની ત્રીજી ઘટનાની વાત કરીએ તો એક સાજન અને સોની નામના એક લવર છે, મતલબ કે એકબીજાને પ્રેમ કરતા હોય છે. એક યુવતી છે જે સોની નામ છે, 22 વર્ષની છે અને તે સાજન નામના છોકરાને લવ કરતી હોય છે, પ્રેમ કરતી હોય છે. અને તે ગંગાજળી કરીને એક પોલીસ સ્ટેશન વિસ્તાર છે, જે ગંગાજળિયા કરીને પોલીસ સ્ટેશન વિસ્તાર છે ભાવનગરનો. આ વિસ્તારની અંદર આ બંને રહેતા હોય છે. સોની બેહદ પ્રેમ કરતી હોય છે સાજનને. તેની માતા પિતાને તેણે સાજન માટે છોડી દીધા હોય છે અને તે લીવ ઇનમાં લાંબા સમયથી આ બંને રહેતા હોય છે. બંને લગ્ન કરવાનું નક્કી કરે છે અને એની કંકોત્રી પણ છાપાઈ જાય છે. કુટુંબવાળોને કહેવાય જાય છે, આમંત્રણ આપી દેવામાં આવે છે કે 14 નવેમ્બરે પીઠી અને 15 તારીખે 14 તારીખે પીઠી અને 15 તારીખે ફેરા ફરવાના છે. શેરી પણ ખુશ હતી, પરંતુ આ જ સમય જ્યારે પીઠીનો દિવસ હતો ત્યારે સોનીએ પોતાના હાથમાં મહેંદી કરાવી હતી પોતાના સાજનના નામ. પરંતુ એ દિવસે સાજને કંઈક નક્કી કર્યું હતું કે આજે કોકની સાથે ઝઘડો કરવો છે અને હાર્દિક નામનો યુવાન છે તેની શેરીમાંથી પસાર થાય છે. તે બાઇક લઈને નીકળે છે અને સાજન તેની સાથે ઝઘડો કરે છે, તેને માર મારે છે. તેને છોડાવવા માટે લોકો ભેગા થાય છે અને એ લોકોએ તેને છોડાવે છે, પરંતુ સમાધાન માટે ફરી તેને ઘરે બોલાવવામાં આવે છે અને ઘરે બોલાવ્યા બાદ તેના ઉપર ફરી વખત હુમલો કરવામાં આવે છે, માર મારવામાં આવે છે. એ હાર્દિક નામના યુવાનનો પિતા છે તે દોડી આવે છે અને તેને પણ આ જે સાજન છે તે માર મારે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. ત્યારબાદ સાજન છે તે ફરી વખત આવે છે અને તે હવે જ્યારે લગ્નના દિવસ હતો એ સમયે તે પોતાની જ જે થનારી પત્ની હતી, મતલબ કે સોની હતી, આ સોની સાથે પાનેતર અને પૈસાના મામલે તે બબાલ કરે છે અને બબાલ કર્યા બાદ તેના માથામાં સળિયા ફટકારે છે. તેને માથું છે તે દિવાલની સામે અથડાવે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે. જે સવારે તેના લગ્ન થવાના હતા, જે સવારે તે એકબીજાના થવાના હતા, જે સવારે તેને પરણવાનું હતું, ફેરા ફરવાના હતા, એ જ સમયે આ સાજન નામના હિસ્ટ્રી શીટરે પોતાની જ ભાવિ પત્ની તેને મોતને ઘાટ ઉતારે છે, જેના માટે તેણે પોતાના મા બાપને છોડ્યા હતા. જે વ્યક્તિને દુનિયામાં સૌથી વધારે તેને પ્રેમ કરતી હતી એણે જ તેની હત્યા કરી છે. આ સાજનના કારનામા પણ કંઈક અલગ છે. તેના ઉપર પણ અનેક કેસો છે એ નોંધાઈ ચૂક્યા છે. સાજન છે તે હિસ્ટ્રી શીટર હોવાનું મનાઈ રહ્યું છે કે તેની ઉપર અનેક એવા કેસો હતા, અનેક એવા ગુનાઓનો આરોપ તેના ઉપર હતો, છતાં પણ સોની નામની યુવતી છે તેને બેહદ પ્રેમ કરતી હતી અને આ પ્રેમ તેને ભારે પડ્યો. આ સાજન છે તે સાજન નહીં પરંતુ શેતાન નીકળ્યો છે. જ્યારે લગ્ન કરવાના હતા ત્યારે જ આ દુલ્હનને મોતને ઘાટ ઉતારે છે. દોસ્તો, આપનું શું કહેવું છે આ ક્રાઇમની એક પછી એક બની રહેલી ભાવનગરની ઘટનાઓ લઈને? આપ જરૂરથી કમેન્ટ કરજો અને આવા જ ક્રાઇમની ઘટનાઓ જોવા અને જાણવા માટે આપ નમસ્તે ગીરને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ.